આપણો જંગલનો કેસ તો સોલ્વ થઈ ગયો, પણ દયા જંગલ હતું જબરજસ્ત હો. ફરવા લાયક સ્થળ. હા, એની અંદર જે પાણી નીકળતું હતું ને એ બહુ મીઠું પાણી હતું. અને આ તો અમની જંગલની અંદર શું આ ભય પેદા કરી દીધો. મેં કે પબ્લિકનું ફરવા લાયક જંગલ છે. હા, આપણે શહેરી બિંદુ એકવાર જવું છે જંગલમાં. ફરવા જવું છે. હા, કેમ્પિંગ કરવા માટે જવાય. કેમ્પિંગ કરવા માટે બહુ સરસ જગ્યા છે. ટાઈમ મળે એટલે તો જઈએ. હા સર, પેલો જે મોણો લૂંટફાટ કરતો હતો ને, હા. પોલીસને નતો કરતો, એટલે એને જેલમાં મોકલી દીધો. મોકલી દો ને. હા સર. બરાબર, રેડી કામ કરી સાથે. આવા બધા મોણ હોય ને કે શિયાળી થોડી સીધા રહે. હા સર. હા સર. હા, અમુક જગ્યાએ શું આપણે શિયાળી જવું જ પડે. સર, આ ક્યાંની ચર્ચા ચાલુ છે? આ જંગલની વાત ચાલુ છે. જંગલની અંદર જંગલ બીજી મારું એવું છે કે જંગલ જગ્યા બહુ સારી હતી. એક એ તો ફરવાનો પ્લાન બનાવ્યો છું. એવું વિચારીએ એકવાર જંગલમાં જવું છે ફરવા માટે અને કેમ્પિંગ કરવા માટે. અને ત્યાં શું પાણી બહુ મસ્ત હતું. હા. એટલે એકવાર જઈએ, જમવાનું બમવાનું સારું ત્યાં બનાવીએ, ખુલ્લા વાતાવરણ. આપણે તો શું આ લાસમન કેસમન હા બહુ. એ તો ખારો ફરવાનો પ્લાન બનાવો. હા, એક જંગલમાં કરી આવો. ટાઈમ મળે. જઈએ ફરવા. આ રાધેને લગ્ન મગન કરતો ને રાધે લગ્ન કરે ને તો જો પાર્ટી મળે. હા. તો જમણવારમાં જઈએ, પણ રાધે લગ્ન કરતો નહીં. રાતે લગ્ન કરવા પાર્ટી તો હાલે. હમણાંથી પાર્ટી કરી નાખી. ઘણો ટાઈમ થઈ ગયો. હવે જ આપણે કેસમાં જતો ટાઈમ મળે છે આપણે. એટલા બધા કેસમાં છૂટ્યા છે જતા સર. શું થયું ભાઈ? સર, આપણે રોંગ નંબર ઉપરથી મેસેજ આવ્યો. તો વિડીયો નાખ્યો છે. તને પણ વિડીયો નાખે છે ભાઈ. સર, કોઈ ખતરાવાળો વિડીયો. એવું છે ભાઈ? હા સર, નાખ્યો. ચાલો ધીરે ધીરે. એક મિનિટ હું અહીંયા કોમ્પ્યુટર અંદર જ ચલાવું છું. હું મારી જિંદગીથી કંટાળી ગયો છું. મને કોઈ ગોતવાની કોશિશ ના કરતા. હું મારી મરજીથી મરું છું. ગુડ બાય જિંદગી. રાતે જ કોઈ બોલો મળે. દીદી. કેમ મને આવું કરી દીધી? અને આપણે શું કહેવા માંગે ખબર નહીં પડતી દયા. હા સર. સર, એવી કોની શું મજબૂરી છે? જાતે જાતે કોઈ મારે અને આ માણસ કોણ છે, ક્યાંનો છે, કઈ જગ્યાએ છે? સર, ફરી ચાલુ કરજો એક વિડીયો. વાર સર રિવાઇન્ડ. એક મિનિટ ફરી આપણે બોલીએ પાછું. હું મારી જિંદગીથી કંટાળી ગયો છું. મને કોઈ ગોતવાની કોશિશ ના કરતા. હું મારી મરજીથી મરું છું. ગુડ બાય જિંદગી. સર, જાતે જાતે આત્મહત્યા કરી. અભિજીત, મને લાગે છે કઈ કહેવા માંગે છે આ માણસ કે કઈ. આ માણસ છે ક્યાં? હા, હા સર. તો ખબર પડી. કોઈ ખબર પડે એવું નહીં. એક મિનિટ ફરી આખો વિડીયો જોઈએ. ધ્યાનથી જોવો. હું મારી જિંદગીથી કંટાળી ગયો છું. મને કોઈ ગોતવાની કોશિશ ના કરતા. હું મારી મરજીથી મરું છું. હું મારી મરજીથી મરું છું. ગુડ બાય જિંદગી. સર, સાઈડમાં કોક દેખાય છે. હા ભાઈ. આ દેખો ને. આ છે સૂર્ય પ્લેટ. હા સર. સર, સૂર્ય પ્લેટ છે. એટલે એના પછી એક વસ્તુ તમને ખબર પડી કે જે આ માણસ છે ને ત્યાં કદાચ સૂર્ય પ્લેટ બનતી હોય કે સૂર્ય પ્લેટ લાગતી હોય હા સર. એવી જગ્યા છે. એવી જગ્યા છે. પણ આ જગ્યા છે ક્યાં? અભિજીત, હવે એના માટે તો આપણે શહેરની અંદર જો પણ સૂર્ય પ્લેટ બનતી હોય અને જો પણ સૂર્ય પ્લેટ લાગતી હોય એ બધી આપણે ચેક કરવું પડશે. તો આપણે ચેક કરો રાધે સર, કઈ કઈ જગ્યાએ સૂર્ય પ્લેટ લાગેલી છે. પૂરી સિટીની અંદર ફરી હા, અને ચેક કરવું પડશે. બધી ચેક કરવું પડશે અને બધી જગ્યાએ ચેક કરવું પડશે આપણે. હા સર. હા, સર. કારણ ચલો કે- જલ્દી. આ સોલારમાં આપણે ચેક કરીએ કોક મળે તો. બાઈક કોનું છે? વોચમેન નું.
વોચમેન છે. નયા હા બીજું આપણે જે વિડીયો મળ્યો તો એ મારી આ સોલારનો કોઈ છે જ? હા આખું સોલર ચેક કર્યું પણ એમાં કોઈ હા, મળ્યું બસ check કરો. લે અભિજીત રાધે, હા સર. તમે આજુબાજુ બધું સોલર ચેક કરી લીધા? હા સર, આ ઇલાકાનો બધો સોલાર ચેક કર્યો. હા. આ ઇલાકાનો લાસ્ટ સોલાર છે. હા તો હવે બધું ચેક કરી લો. અને જે લાસ્ટ મારી વિડીયોમાં સોલાર પ્લેટ દેખાડી હતી હા સર એટલે એ તો નક્કી કહી શકાય કે કઈ જગ્યાએ સોલાર વાળી જગ્યાએ જ છે આ માણસ. હા, સોલાર વાળી જગ્યા જ છે. આ લાસ્ટ સોલાર છે, આપણે ચેક કરી લઈએ ચલો. શું મળે છે. લે અભિજીત, તમે આજે રૂમ બનેલા છે ને એની અંદર ચેક કરો અને હું રાધે આ સોલાર પ્લેટ ની અંદર ચેક કરી લઉં. બે ચેક કર. લોક છે. લોક છે? કોણ છે? લે આપણે વાળ્યું? ના બીજું આ બાજુ ચેક કરો મોબાઈલ. હા નયા! હા બી આ એક છે મોડા. હા લે રાખી પડે. સર! સર, આ એક લાખ. અંદરથી મળી લાય? હા સર ચેક કરો. રાધે, રાધે. ચેક કર. બીજું કોઈ મળે છે? આખો રૂમ ચેક કરી લો. કઈ પણ જવું છૂટવું ના પડે.
મોબાઈલ સીટી સર અંદરથી મોબાઈલ મળે રાધે ફોન પૂરેપૂરો ચેક કર એનાથી કઈ મળે છે સર ફોન તો ચેક કરે પણ ફોન બંધ છે બંધ છે ફોન સર તો રાધે એના માટે એક કામ કરવું પડશે આ ફોનને રિપેરિંગ કરાવવું પડશે પણ એની પહેલા આ ફોનને સાણુકા જોડે મોકલાય અને એની ઉપરથી જે પણ ફિંગરપ્રિન્ટ મળે એ સાણુકા લઈ લે એના પછી આ ફોનને મોકલાવી દો રિપેરિંગ માટે અને ગમે તે કોઈ પણ હાલતમાં આ ફોન રિપેરિંગ થઈને જોવે મારે સર કદાચ કંઈ ખુલ્લી આમાંથી વિડીયો નાખો એ ગમે તે હોય આની અંદર વિડીયો આવી શકે રાધે પણ હાલ કંઈ કહી શકાય નહીં પણ આ ફોનની અંદર કોઈ તો સબૂત મળશે કારણ કે ફોનની અંદર કોનો ફોન છે શું છે એ આપણે ખબર પડશે એટલે ફોન મારે રિપેરિંગ જોવે જલ્દી સર લે આ બીજી કઈ મળવાની જોડેથી ના એ તો ગન આ ગન તો આપણે વિડીયો જોઈ જ છે. હા એ જ ગન છે અને ગોળીઓમાંથી જ ચાલેલી હા હા એટલે મને આ ગનથી ફોન તો થયું જ છે. એટલે અભિજીત હાલ તો એવું જ છે કે મને આત્મહત્યા કરી આપણે તો એવું હા. છે આત્મહત્યા કરે. એને આપણે વિડીયો મૂક્યો અને એને જાતે જ ગન ભરાઈ લીધી એટલે હાલ તો આત્મહત્યા જ કહેવાય હા પણ એની અંદર એક વિચારવા જેવું છે કે જે મને આત્મહત્યા કરી વિડીયો બનાવ્યો અને વિડીયો આપણી અંદર મિલ્યો તો મરી ગયા ભાઈ વિડીયો મૂક્યો કઈ રીતે મને હા સર અપલોડ કેવી રીતે કર્યું હા આ એક વિચારવા જેવી વસ્તુ તો છે જ હા મર્યા પછી માણસ વિડીયો તો મૂકી ના હા. શકે. અને આટલું મોટું સોલાર છે તો અહીંયા વોચમેન તો હશે જ બીજા બધા માણસો હશે એટલે આ માણસને કોઈ તો જોયો જ હશે કોઈ તો જોયો જ હશે સર. હા અને આ માણસ આવ્યો હા. કદાચ આની અંદર કોઈ બીજો માણસ આવ્યો હોય આવ્યો હા તો અને આજુબાજુ કદાચ કોઈ માણસ એ જોયો અને બીજી આ માણસ અહીંયાનો છે અહીંયા નોકરી કરતો હતો કે બહારનો છે બહારથી આવ્યો હા. એ ગમે તે અને સર વડાપાએ બધું ચેક કર્યું હા કોઈ એડ્રેસ કે કોઈ એવું વસ્તુ મળી નથી. આ આનું એડ્રેસ આપણે જોઈશે અને આ ક્યાંનો છે શું કરશે એ બધી માહિતી નિકાલવી પડશે હા એના પછી ખબર છે અને ઓને જાતે એની હત્યા કરી છે કે કોઈ ઓને માર્યો છે મજબૂર કરે છે હા સર કઈ પણ હોય. question કદાચ અહીંનો માણસ છે કોઈ બહારનો છે તો એના માટે આપણે હોય વોચમેન પેલા વોચમેનને મળીએ અને બીજા કોઈ માણસો હોય એમને મળો ઓકે અને પૂછતાછ કરો આ માણસ કોણ છે અને આ લાસ્ટે મોકલાય તો સાણુકે જોડે અને સાણુકેને કહો નાનામાં નાનો કંઈ પણ સબૂત મળે ને તો આપણને હાલે અને એનું ખૂન એની ગંદી થયું છે બીજું કોઈ ગંદી થયું છે એ અને ગન મોકલાવી દો સાણુકે જોડે હા ચલો આપણે વોચમેન જોડે થયા છીએ હા કોણ અંદર આવ્યું દયા અભિજીત હા સર આટલું મોટું સોલર છે પણ એનો વોચમેન જો છે હા સર વોચમેન સર હા, બીજું. વોચમેન નથી લાગતો હા સર વાંચીએ તો લાગે છે ચલો એના જોડે પૂછતાછ કરીએ પેલા ચલો તમે શિયાળી નીચો તું છે એનો વોચમેન હા દયા ફોટો બતાય આ માણસ જો ધ્યાનથી અને કે અહીંયાનો માણસ છે નોકરી કરે છે કે શું કરે છે શું થયું છે આ માણસ કોણ છે તું પેલા ઓળખે છે ના ઓળખતો નથી આ માણસ અહીંયાથી લાશ મળી છે અચ્છા આ માણસ અહીંયાનો નથી ના એનો નથી તો આ માણસ અહીંયા આવ્યો તો તમે જોયો ના અને આવતા ના જોયા નથી હું જમવા ગયો હતો જમા ગયો તો બીજો વોચમેન નહીં અહીંયા વોચમેન નહીં સોલર અભી ચાલુ નહીં નહીં ચાલુ થયું હજી તો વોચમેન તું એક જ છે એમ ને एक अच्छी અને તાર વોચમેનનો ડ્રેસ નહીં જો આવ્યો ना अभी कहाँ से आएगा अभी तो सोलर चालू नहीं है। આ તો ચાલુ હો ના તો ડ્રેસ લા દેને કા ઠીક હે ठीक દયા આ મોણાનો ફોટો બીજા મોણા બધે મોકલી દો આપણે ખબરી હોય હા. તો ઓળખે છે અને બીજું કે અહીંયા બીજા કોઈ માણસો નોકરી કરે એનો કોઈ સંબંધીઓ હગાવાલો હોય ના. કોઈ જીવ જોયો હોય कोई ना नहीं खबर नहीं ये खबर नहीं थी જોયો જ નહીં આને પહેલી કોઈ વાર આવ્યો હોય नहीं એને પહેલી વાર જોયો જ છે ફોટો એવું છે ને તો તારું એડ્રેસ ને મોબાઈલ નંબર આપી દે અને કોઈ ખબર પડે ને તો શિયાળી જોઈન કરજે અને તારે ડ્રેસ રાખવાનો અને અહીંયા હાજરી આપવાની આજે આપો કોઈ અજાણ્યો હા માણસ અને આપો, આવો કોઈ ફોન કિસ્સો આપો. અહીંયા બને તો આ ખરાબ કહેવાય ચલો અભિજીત હા સર આ વોચમેન જોડે વાત થઈ પણ વોચમેન આ માણસને ઓળખતો નહીં તો એક કામ કરો આજુબાજુ પૂછતાછ કરો આ માણસને આવતા કોઈ જોયો તો હા સર આવતા જોયો કોઈ આની હંગાત હા. જોયો હોય તો કોઈ સબૂત મળે આપણે મળે છે ચલો હવે આજુબાજુ પૂછતાછ કરી દયા હા બી આ વિડીયો મોકલ્યો હા એમાં એક વાત આમજન નહીં પડતી કારણ કે મને મળવું જ હતું
તો પછી આપણે શિયાળીના વિડીયો મોકલવાનું કારણ શું? હા, મને એવું નહીં લાગતું કે એને જાતે ગોળી મારી હોય કે એને મજબૂરી ના હોય તો ગોળી મારવાની. હા, મજબૂરી પર એને મરવું જ હતું, તો પછી શિયાળી વિડીયો મોકલવાનું કારણ શું? અને એને જાતે ગોળી મારી તો આપણે એનો વિડીયો મોકલ્યો કોને? હા, એ વાત જાણવા જેવી છે. હા કારણ કે માર્યો તો વિડીયો તો એ મોકલી ના શકે. હા. તો વિડીયો મોકલ્યો કોને? અને આપણે આ તો પકડવું જ પડશે તે. એક વાર આપણે કોઈ એવું સબૂત મળતું નહીં બીજું અંદર વિડીયોથી. દયા બીજી હા સર. આપણને જે પેલી લાશ મળી એનું કોઈ સબૂત મળ્યું? ના ના અને સાણુકો ક્યાં છે? સાણુકો લઈને ના દેવે હા સર લઈને આવ્યા પણ જેમ પણ ના આ સારું સર લઈને આવે જ છે. સબૂત હા, સબૂત લઈને આવે. જો ઓફિસમાં મૂકી. એવું સાણુકે કેવું હતું કે જલ્દી જલ્દી આવે, કીધું સર કે જલ્દી આવો. કારણ કે આ માણસની આપણને લાશ મળી છે અને હજુ સુધી આપણે ખબર નહીં કે જાતે મર્યો છે કે એને કોઈ માર્યો છે. આ બોસ તમે મને બોલા આ સાણુકે જે આપણે લાશ મોકલાઈ હતી એમાંથી શું સબૂત મળ્યું? બોસ તમે જે લાશ મોકલાવી હા. હતી એમાં સબૂત તો મને મળ્યું છે. શું સબૂત મળ્યું બોલ? બોસ એવું છે કે એને આત્મહત્યા કરી નથી. સાણુકે તું એવું કઈ રીતે કહી શકે કે એને આત્મહત્યા નહીં કરી? જ્યારે અમે ગયા ને ત્યારે એને ગન ભરાઈ લીધી અને એને જાતે ગોળી મારી છે ગને એની જોડે જ મરી એમાં. અને વિડીયો બી જોયો છે એનો આખો. બોસ એવું છે કે એનું મગજ કોઈ યંગ કર્યું છે અને એને મજબૂર કર્યો છે મારવા માટે. તો તારું એવું કેવું છે કે કોઈ એને મારે તો ખૂન કર્યું કહેવાય? એનું ખૂન જ કર્યું છે. કારણ કે એનું એક કર્યું મગજ અને ગોળી તો એને જાતે મારી. પણ ભરવા માટે મજબૂર કર્યો તો ખૂન જ કહેવાય ને? ખૂન જ કહેવાય. એને બહુ મજબૂર કર્યો એટલે એનું યંગ મગજ ને યંગ કરી નાખ્યું. એટલે જે માણસ કે ને એ માણસ એ રીતે જ કરે. એનો મતલબ કે વશમાં કઈ નાખ્યું મગજ. બસમાં જ કરી નાખ્યું. આ તો સારું કે બીજો કોઈ સબૂત મળ્યો? બીજું બોસ મને કેવું મળે છે હા કે જે આ રોડ ખાતાની જગ્યા છે ને હા. એને બૂટ આવે હા. બૂટની અંદર એક વસ્તુ મળે છે. એ જે રોડની આપણે જે નાની મિટ્ટી કોકરી હા હા એ બધું પણ એ તો સારું કે કદાચ રોડ ઉપર નવો બનતો હોય એની ઉપર ગયો હોય તો પણ એની અંદર આવી ગઈ હોય. હા એ ગયો હોય કે અથવા એ અહીંયા કામ કરતો હોય મને તો એવું જ લાગે છે. બીજું કોઈ એના અંદરથી કોઈ ઘરનું એડ્રેસ કેવું કંઈ મળ્યું? ના બોસ બીજું તો કોઈ એડ્રેસ મેડ્રેસ મળ્યું નહીં. નહીં મળ્યું? ના એ માણસનું ઘરનું એડ્રેસ તો હજુ સુધી મળ્યું જ નહીં અને એ માણસ ક્યાંનો છે કોણ છે એ હજુ કોઈ જાણકારી નહીં મળી. પણ તને જે ઘર મોકલાય અને પેલો મોબાઈલ ફોન મોકલાયો એના પરથી ફિંગરપ્રિન્ટ કોણ આવે? બોસ જે ઘર ને મોબાઈલ ને મોકલાયા ને હા તો જે ઘર ઉપર તો ફિંગરપ્રિન્ટ જે લાશ હતી એના જ હતા હા અને જે મોબાઈલ મોકલાયા હા. એના ફિંગરપ્રિન્ટ જે લાશ એના જ હતા. બીજા તો કોઈના હતા જ નહીં. બીજે માણસો તો એના ફિંગરપ્રિન્ટ મળ્યા વિડીયો ઉપર. બે અમને એના જ મળ્યા છે. તો હાલ તો બીજું કોઈ તો જો આપણા પાસે કોઈ નવો માણસ હતો અમને તો એમનો કોઈ સબૂત મળી જ નહીં ને. ના કોઈ સબૂત નહીં. સર હા બીજી બીજો વિડીયો આવે. બીજું વિડીયો હા સર. લા જલ્દી ચેક કરી. હા સર જલ્દી ચેક કરવું પડશે. મારી જિંદગી કંટાળી ગયો છું. મને કોઈ ગોતવા આવતા નહીં. હું મારી મરજીથી મરું છું. ગુડ બાય જિંદગી. દયા બીજી સારું કે જો આપણે જોઈએ હા જે આપણે પહેલા જે વિડીયો મળ્યો ને હા. એ ટાઈપના બીજા કોઈ માણસ એવો જ વિડીયો મળ્યો છે જો આપણે હા સર. એ મિનિટમાં આખો ડિવાઇન કરવો જિંદગીથી કંટાળી ગયો છું. મને કોઈ ગોતવા આવતા નહીં. હું મારી મરજીથી મરું છું. ગુડ બાય જિંદગી. સર હા અચાનક માણસો આવું બોલવા માંડ્યા. અચાનક અને કોઈ તો છે આની અંદર હા સર. પણ આ જગ્યા બગીચાની જગ્યા છે. હા સર. લોકેશન તો બગીચાનું જ છે સર. હા પણ આ બોસ. બગીચો શેર ક્યાંનો? આ સારું કે માણસ એવો છે ને કે મગજ પેલા હેંગ કરે છે હા હા અને માણસ હેંગ કરીને આ માણસોને મારે છે. આ શું કહેવા માંગે મોણો અને શેરને કોઈ તો કહેવા માંગે છે આમાં હા સર. મારતો હોય તો પણ આ શિયાળીને વિડીયો મોકલે છે કારણ શું? એટલે આ માણસ શેરની જોડે કોક તો બદલો લે છે નકે કોક શેરને કહેવા માંગે છે કહેવા. નક્કી જ છે. હા સર. તો આપણે પહેલા જવું છે આ માણસ ક્યાં છે અને કઈ જગ્યાએ છે. આ માણસ એવો તો છે કે શિયાળીને કોઈ ડર જ નહીં. ડર જ નથી એમ. અભિજીત એ બધી વાત પછી પહેલા આપણે જવું પડશે શહેરના જેટલા બગીચા છે ને મોટા મોટા તો બધે ચેક કરવું પડશે. હા સર. આ માણસ કયા બગીચામાં છે ને કઈ જગ્યાએથી મળે છે તો આપણે પહેલા ચલો ચલો બધા ચાલો.
સર હા બીજી આપણે જે વિડીયો હતો હા બગીચાનો વિડીયો હતો હા આપણા ઇલાકામાં 3 બગીચા છે હા એટલે એક બગીચો રાયરો જ છે તો એક કામ કરો આ બગીચાની અંદર જેટલી પબ્લિક છે ને એને બધાને આ માણસનો ફોટો બતાવો અને પૂછો કે આ માણસને કોઈ જોયો તો અને તમે બધા અંદર પૂછતાછ કરો અને હું જઉં બહાર ઓકે સર દયા ચાલુ કે સર આ બગીચામાં બધા માણસોને એક માણસો જોડે પૂછપરછ કરો હા કારણ કે જે બેકગ્રાઉન્ડમાં બગીચો હતો પાછળ હા એટલે આપણે એક માણસને પૂછપરછ કરો કે આ માણસ આવ્યો તો કે નહીં આવ્યો એક કે માણસ છૂટવો ના પડે હાથમાં હું ને દયા આ બાજુ જઈએ હા અને તમે જે આ બાજુ જઈએ કોઈ માણસ છૂટવું ના જોઈએ ચલો ચલો કાકા હું શિયાળી છું તમે આ માણસને જોયો તો નહીં જોયો આજુબાજુ જોયો કોઈ યાદ હોય નહીં જોયો આ ભાઈનો જોયા હતા ના નહીં જોયા આ ભાઈને પૂછી લો. તમે જોયા હતા આટલા જોઈ ને થેન્ક યુ કાકા આપણે આગળ પૂછપરછ કર્યું ભાઈ અરે ભાઈ આ મોણા આટલામાં તો જોયો તો ના ભાઈ આટલામાં તો આવ્યો જ નહીં નહીં જોયો ને ના નહીં તો કેમ એ છોકરો એ આવો. આ ભાઈનો જોયા હતા કે નહીં જોયા હા ભાઈ જોયા હતા કે નહીં જોઈએ તમે જોઈએ ના નહીં જોઈએ આગળ પણ પૂછતા આ ભાઈને આટલામાં તો જોયો તો ના નહીં ભાઈ નહીં જોયો ને નહીં જોયો ને આ માણસને કોઈ ભાન મળી ના સર બધી જગ્યાએ બારે પૂછ્યું બારે કોઈ આ માણસને જોયો નહીં પૂરા બગીચામાં બધાને પૂછી લીધું પણ કોઈ બધી જગ્યાએ પૂછી લીધું પણ ક્યાંય પણ ફાળ મળી નહીં. એનું એક કારણ છે કે આ જે બગીચો છે ને એની અંદર બહુ પબ્લિક છે એટલે આ ખૂની વળકણ આવતો એને થોડી અચકટ પડતી છે એટલે બીજા બગીચામાં આપણે ચેક કરવું પડશે કારણ કે પબ્લિક વાળા બગીચામાં આવું કરવું ના પડે ના પડે. અને પબ્લિકવાળા બગીચામાં શું કોઈને કોઈ જોઈ જાય એટલે એને શું હોય કે એવો બગીચો એને ગોતવો છે કે જ્યાં ઓછી પબ્લિક હોય તો એક કામ કરો બે બગીચા હજી બાકી હા છે એમાં જે પહેલા એ બગીચા છે જ્યાં ઓછી પબ્લિક વાળો હોય ચલો અભિજી હા સર આ બીજો બગીચો છે હા આ બીજું વાયકાને બધું પૂછતાછ કરો અને ચેક કરો આ ભાઈ આપણને તો આપણે જોયું હતું ઓકે થેન્ક ચાલો એ બાજુ ક્યાંય મળો માણસ ના બોસ ચલો આગળ પૂછતાછ કરીએ
ભાઈ પૂછી લો. આ માણસને જોયું નહીં જો? ચલો. લે અભિજીત, પેલા માણસો કોઈ ભાડ મળી? ના સર અમારે ના મળી ભાડ. એટલે હા, એટલે મને એવું લાગે છે કે આ બગીચામાં નહીં હોય એ માણસ. હવે આ જે ત્રીજા નંબરનો બગીચો છે ને અહીંયા જેટલું ફાઇનલ છે. અને જલ્દી જલ્દી આપણે પહોંચવું પડશે ત્રીજા નંબરના બગીચે. હા જલ્દી જલ્દી પહોંચો. ચલો. ચલો જુઓ, આપણે 2 ગાર્ડન ચેક કર્યા, ત્યાં કશું મળ્યું નહીં. હા એટલે આ ઓછી પબ્લિક વાળું ગાર્ડન આવ્યું જ છે. એટલે અહીંયા કંઈનું કંઈ મળશે. અને આ છેલ્લું ગાર્ડન છે એટલે આખું ગાર્ડન ચેક કરી લો. ઓકે ચલો. ચલો અમારા ડ્રાઈવરને પૂછી લો. આ માણસને બગીચામાં જોયો તો હા જોયો તો કેટલો ટાઈમ પહેલા જોયો તો અડધો કલાક પહેલા. અડધો કલાક પહેલા અમે શિયાળની છે. એ માણસને બગીચામાં બીજા કોઈ માણસ આગળ જોયો હતો કે એકલો જોયો હતો? એકલો જ એકલો જ હતો. એકલો જ અને કઈ બાજુ ગયો? એ આ સાઈડ ગયો. હા તો થેન્ક યુ. ચલો આપણે એ સાઈડ. ઓફિસરો બધા 4 દિશામાં થઈ ગયો અલગ અલગ. આ માણસ ગમે ત્યાં મળે ને તો બૂમ મારો. ચલો જલ્દી. આ પથ્થર તો પેલા વિડીયોમાં તો એ જ લાગે. સર આ માણસ સેમ જે પેલા માણસ લાશ મળી હતી ને હા એ રીતે જ છે. સારું કે ચેક કર. જો ગોળ તો સેમ રીતે મારી છે. એટલે દયા ભાઈજી રાધે આજુબાજુ ચેક કરો ઓકે કે પેલો મોબાઈલ મળે છે. જો પેલી રીતે વિડીયો બનાવી મોકલ્યો છે તો આજુબાજુ મોબાઈલ ત્યાં નાખ્યો છે. જરૂર મળશે સર. હા સારું કે તું ચેક કર. સારું કે આ ગનના ફિંગરપ્રિન્ટ લઈ લેજે. અને તારું શું કેવું થાય છે આની અંદર? મારા કેવું એવું છે કે પેલી લાશ મળી હતી હા સેમ રીતે બંદૂકથી ગોળીથી જ ખૂન થઈ છે. હા હા અને પેલી લાશમાં તો મગજ હેક કરેલું હતું હા હા અને આ લાશને હવે લેબમાં લઈ જવી પડશે. ચેક કર્યા પછી ખબર પડે. ચેક કર્યા પછી પણ એક તો ફાઇનલ કહી શકાય કે ઓનીને બીજો કોઈ મોણો તો છે સેન્સ છે. કારણ કે બીજો જાતે અને પોતે ગોળી મારતો હોય ને તો મગજ હેક શું કરવું પડે. સર આ મોબાઈલ મળે મોબાઈલ ચાલુ છે? ના બંધ છે આ પૂરી જ નાખે. આ તો સેમ એ રીતે જ હવે એનું એક જ ટાર્ગેટ છે કે મોબાઈલનું રેકોર્ડિંગ કરી નાખીને અને ફોન ફોડી નાખે છે. ફોન ફોડી નાખવાનો અને આ વિડીયો મોકલી દેવાનો. એટલે હવે તો ફાઇનલ થઈ ગયું છે કે ઓની પાસે બીજા કોઈ મોણાનો હાથ છે સેન્સ છે. હા કોક તો સર સામેલ છે. હા ને આ ફોનને હવે રિપેરિંગ કરવા આલ દઉં અને સાલુંકી સર જોડે ફિંગરપ્રિન્ટ લેવા. અને સારું કે આ ગનના ફિંગરપ્રિન્ટ હા અને આ ગન ગન ચેક કર. આવી ગન ચોકન મળે છે અને કોણ આવી ગન ઉપયોગ કરે છે એની મારી ડિટેલ જુએ. અને આપણે ખબરી ન લગાવી દો હા સર. કે આવો કોઈ માણસ છે જે વિડીયો બનાવીને મોકલીને મોબાઈલ તોડી નાખે હા અને આવી રીતે ખૂન કરતો હોય. કોઈ આવી ગેમ છે કોઈ આવું અને શું આપણને સાબિત કરવા માગે છે અને શું કહેવા માગે છે એ આપણે જોડવાનું છે. સર જલ્દીથી જલ્દી આ ફોન પકડવો પડશે. હા, સર. કારણ અને- કે આવા કેટલા માણસોની ટાર્ગેટ કરી શકે. અને બીજું ઓનો એક મકસદ છે કે સીઆઈડીને પહેલાં જોઈન કરવાની વિડીયો બનાવી મોકલવાનો અને આ માણસને મારી નાખવાનો. હા એટલે અરે એની જાતને બહુ મોટો મહાન સમજે છે. એટલે જલ્દીથી જલ્દી મને પકડવો તો પકડવો પડશે અને મને પકડી
અને શિયાળના પગમ નાખવાનો છે. જલ્દી જલ્દી લાવી દો બધા. હું આ લાસ્ટમાં હા લાસ્ટ લઈ જાઓ ચાલુ કે દયા હા સર. આ મોનો એવો તો કેવો છે કે આ માણસોને જાતે ને જાતે ગોળી મરવડાવી અને ખૂન કરે છે અને મગજ હેક કરી નાખે છે. એટલે આ મોનો પુખ્તો માઇન્ડેડ મોણસ છે. અને બીજું સીઆઈડી નો કોઈ બીક નહીં. હા સર, વિડીયો આપણામાં નાખે. હા આપણે વિડીયો નાખે છે અને એને એવું લગીર કરે નહીં કે સીઆઈડી મને પકડે શું થાય, પણ હજુ એને ખબર નહીં કે સીઆઈડી હાથમાં આવે છે ને પછી એને ખબર પડશે. હા સર. જલ્દીથી જલ્દી મને પકડવો પડશે. અને આ મોણો આપણા હાથમાંથી બચવો ના જોઈએ. હા સર. તમે લાગી દો બધાએ. હવે આ જે બીજી લાશ મોકલાય એમાં કોઈ સબૂત મળ્યું? આ બીજી લાશ મોકલાય ને હા. એનું પણ મગજ હેંગ કરવામાં આવ્યું છે. હા. અને હેંગ કરીને એનું મગજ હેક કરી અને જાતે જાતે એને ગોળી મારી દીધી. હા કારણ કે આર્યો માણસે વશમાં કરે છે. પેલા વશમાં કરે છે હા. અને પછી ખૂન કરે છે. હા એટલે આ કેવો છે કે બહુ માઇન્ડેડ છે માઇન્ડેડ માણસ. અને આર્યો સીઆઈડી ની ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યો છે. હા હા હા. અને સારું કે બીજું કે જે મોબાઈલ તારા પાસે મોકલાયા હા એમાંથી કોઈ મળ્યું? આજે બંને લાશ નથી, હા બંનેના ફિંગર તો લઈ લીધા છે હા, હા. પણ ફિંગર સેમ મેચ થાય છે. જે લાશ હતા ને એ એના જ મેચ થાય છે. અને જે બીજી લાશ મળી એની ગન મળી એના બધે કોઈ બીજું ફિંગર મળ્યું? એનું કોઈ પણ ફિંગર નહીં મળ્યું. એનું પણ સેમ જે લાશ છે ને એનું ફિંગર મેચ ત્યાંનું જ છે. અને બીજી એક વાત, હા. તમારે ખૂનની તક પોકવું હોય તો આ મોબાઈલમાં મોબાઈલ રિપેરિંગ કરાવવું છે. હા અભિજીત હા. આ તું હારા એક્સપર્ટ જોડે જઈ અને ફોન રિપેરિંગ કરાવી દે. અને મોબાઈલ રિપેરિંગ થાય ને ભાઈ તો એમનું ઘરનું એડ્રેસ ને મોબાઈલ નંબર બધું મળી રહે તો આપણે એ માણસો સુધી પહોંચી શકશું. મોબાઈલમાં કોક તો મળશે જ સર આપણે. હા અને એ માણસો સુધી પહોંચશું ને તો આપણને કોઈ તો સબૂત મળશે અને એમનું બધું એડ્રેસ મોબાઈલ નંબર મળે ને તો એમના ઘરે પહોંચી શકો તો આ માણસો કોણ હતા શું કરતા હતા એ બધી માહિતી મળે. તો તું જા. અને બીજું કે જે આ બે માણસો છે ને હા સર. એની કુંડલી નીકાળો. હા સર. એમની પૂરી ડિટેલ હા. નીકળશે તો આપણને ખબર જે પડે. આપણે મોબાઈલ માંથી મળે ને એમનું ડિટેલ પછી એના પછી ડિટેલ નીકાળો હા. કે આ બે માણસોની કોઈ કડી મળે છે, કોઈ સંબંધી હોય, કોઈ હાગાવાળા હોય, કોઈ ભેગા નોકરી કરતા હોય. હા સર. તમારે બેને એ કામ કરવાનું છે. ઓકે સર. જો. ચલો. અને સારું કે હા બીજું કે તું હજુ પણ ચેક કર હા બીજું કોઈ સબૂત મળે નાનામાં નાનું કોઈ સબૂત તો બનાવે. કારણ કે હજુ આપણા જોડે આ માણસોની કોઈ માહિતી નહીં એટલે જલ્દી જલ્દી તું એ પણ લાગી જા. હા હું સીઆઈડી છું ઇન્સ્પેક્ટર અભિજીત. તમારા મોબાઈલ આવ્યો ને મારે જલ્દીથી જલ્દી રિપેરિંગ થઈ જોઈએ. 15 મિનિટમાં થઈ જશે. થઈ જાય ને જલ્દી કરો. દયા હા બીજી. આ બીજો નંબર છે ચેક કર. અને બીજું એ કે આ નંબર ઉપર વારંવાર જેના વધારે કોલ આવે ચેક કર. કોનો કોલ વધારે આવેલા છે? અભિજીત હા સર. મોબાઈલ રિપેરિંગ થઈ ગયા? હા સર, મોબાઈલ રિપેરિંગ થઈ ગયા. અને જે પેલાના વિડીયો મોકલ્યા હતા ને આપણને હા. એ આ બંને મોબાઈલ જ મોકલેલા છે. અને બીજું એમનું એડ્રેસ કે મળ્યું ભાઈ? એડ્રેસ મળી ગયું સર. મળી ગયું? આધાર કાર્ડ ને લાયસન્સ ને બધું હતું મોબાઈલમાં જ છે. ફોટો. આ તો એડ્રેસ મળ્યું એમના બે ઘરે આપણે પહોંચી શકશું. હા. અને એમના ઘરે પહોંચશે ને કોક તો સબૂત હા. અને દયા હા સર. તું આપણે જે માણસો હતા એનું ડિટેલ કાઢી હા સર. કે એનો કોઈ સંબંધ છે ના સર, એમની કુંડલી ગાડી એમનો કોઈ સંબંધ નહીં. અને એવું કોઈ છે કે જો નોકરી ભેગા કરતા હોય કોઈ ધંધો ભેગા કરતા હોય? ના સર. એના ઘરે જ જવું પડે તો આપણને કોઈ સબૂત મળે. આ તો એના માટે કોણ કરવું પડશે? આ બે જે લાજુ મળે એમના ઘરે જવું પડશે. હા સર. પણ દયા રાધે ક્યાં છે? સર હું રાતે ગયા ને તો હા. રાતે બાજુમાંથી ઘરે જતો રહ્યો હતો. એવું છે? હા સર. તો રાધાને એવી ખબર નહીં પડી કે આટલો ઇમ્પોર્ટન્ટ કેસ ચાલુ છે તો એને હાજર રહેવું પડે? સર મેં બીજા ટાઈમ કોલ કરે પણ કોલ નહીં ઉપાડ્યો. રાધા હા તો- તો શું ઇમ્પોર્ટન્ટ કામ આવી? હા એ રાધાને જે ઇમ્પોર્ટન્ટ કમાયું એની પહેલા આપણે આ ઇમ્પોર્ટન્ટ છે કે તમે બે જો એક લાખ ના કરીને બીજી લાખ ના કરીને હું જોઉં હા. એટલે શું કોક હા સબૂત મળશે, સર. તો પહેલા આપણે એ કરીએ પછી રાધાની વાત. હા સર. કોઈ છે? આ મૌલિકનું ઘર છે ને? હા મૌલિકનું કરે. આ હું શિયાળીનું છું. હા સર બોલો. મૌલિક તમારે શું થાય? મૌલિકમાં કઈ થાય? તો જે તમારા ભાઈ મૌલિક છે ને હા. એનું લાશ મળી છે મને અને એને જાતે ને જાતે
એની બંદૂકથી ગોળી મારી દીધી. મારો ભાઈ ખૂન થઈ ગયું હા, તારા ભાઈનું ખૂન થઈ ગયું છે. મારા ભાઈનું ખૂન થઈ ગયું હું શું કરી આ શાંતિ રાખો, શાંતિ રાખો. પેલા મને જે પૂછો ને જવાબ આલો પેલા. બોલો તમારા ભાઈનો કોઈ દુશ્મન હતો? દુશ્મન તો કોઈ નતો તો તમારો ભાઈ શું કરતો હતો કામ ધંધો? કામ થતું નોકરી કરતો નોકરીથી ઘરે આવતો બીજું કોઈ વ્યસન નતું એમ. એવું છે? તો પણ તમને કોઈના પર શક હોય? કોઈને એનો ભાઈબંધી બનાવતો નતો કોઈનું પર શક આમાં એવું છે કે જે તમારા ભાઈ છે ને એનું મગજ હેંગ કર્યું છે પેલા, અને પછી એને મરવા માટે મજબૂર કર્યો છે. મારો ભાઈ આવું કોઈ નતો તારા ભાઈની અંગત કોઈ એવો એનો કોઈ ભાઈબંધ હોય કે કોઈ એવો હોય મોણા કે જે એનું મગજ હેંગ કરી શકે? મારા ભાઈબંધ એને મારો ભાઈ હતો ને એના ભાઈબંધ એટલા બધા કોઈ નતા એવું છે? કોઈ પણ ખબર હોય તો તમે મને કહો, તો તમારા ભાઈના ખૂનીને ગોતવા મદદ થાય અમારી. તો બીજું કોઈ મને ખબર નહીં મારા ભાઈની. હા, અને બીજું એક, આ મોણાને જુઓ. આ મોણાને તમે કોઈ દિવસ જોયેલો હે? આ મોણસને મેં નહીં જોયું. તમારા ભાઈ અંગત કોઈ આવ્યો હોય કે કોઈ દિવસ ભેગા હોય? ના સર નહીં જોયું? અને તમારું નામ શું છે? મારું નામ મંગળ. હા, તો તમારો મોબાઈલ નંબર આપી દો, અને તમારી કોઈ જરૂર પડશે તો અમે તમને બોલાવીશું. અને તમને કોઈ ભાર મળે, તમારા ભાઈનો કોઈ ભાઈબંધ એવો હોય કે ગમે તે, તો તમે જલ્દી અમને જોણ કરજો. બરાબર? દયા, સુરેશનું ઘર આ જ છે. બરોબર છે? કોણ બરાબર? કોણ તમે? બરાબર. અમે શિયાળીથી છે. હા સર બોલો. આ સુરેશનું ઘર છે. સુરેશનું? હા, તમે સુરેશનું શું છો? સુરેશ મારો નાનો ભાઈ. નાનો ભાઈ છે. હા, તો તમારા ભાઈનું ખૂન થઈ ગયું છે? મારા ભાઈનું કોણ? હા ગભરાશો નહીં. તમારા ભાઈને કોઈ આત્મહત્યા કરવાનું કારણ હતું? મારો ભાઈ સાહેબ આત્મહત્યા કરે જ નહીં ને. કારણ કે અમને એક વિડીયો મળ્યો છે, એને જાતે ને જાતે ગોળી મારીને આત્મહત્યા કરી. ના સાહેબ, મારો ભાઈ એવું ના કરી શકે. એનો કોઈ દુશ્મન? એનો સાહેબ કોઈ દુશ્મન નહીં. કોક તો દુશ્મન છે જ. કારણ કે એનું મગજ હેક કરી હા એક કરવા અને એને મરવા માટે મજબૂર કરેલો. હા, તો આવું કોણ કરી શકે સાહેબ? આ એ જ અમે પકડવા માંગતા છો. હા, તમને કોઈ એવું લાગતું હોય કોઈ એના દુશ્મન વિશે તો મને જણાવો, તો અમે ખૂની સુધી પહોંચીએ. એનું તો સાહેબ કોઈ દુશ્મન છે જ નહીં ને. એનો કોઈ સાથે ઝઘડો પણ નથી થયો કોઈ દિવસ. એના કોઈની સાથે ઝઘડો નહીં થયો. તો તમારો ભાઈ કામ શું કરતો? મારા ભાઈ કંપનીમાં નોકરી હતો. કંપનીમાં નોકરી કરતો એમ? કોઈ એની સાથે કરતું હોય ના, એવું તો સાહેબ કોઈ નહીં. યાદ કરો કદાચ. એમ હોય ના, એની સાથે કોઈ નહીં. જેમ કે એકદમ સાથ સ્વભાવનો એ એના કામથી કામ જ રાખતો. એને કોઈ ખાસ ફ્રેન્ડો પણ નહીં. ફ્રેન્ડો નહીં એમ? ના. હા, તો અમે કોશિશ કરશું પૂરી. અને તમારી ગમે ત્યાં જરૂર પડશે તો અમે તમારા ઘરે આવીશું. ઓકે. આ રાધે કેમ ફોન નહીં પડતો? ઓફિસે આવતો નહીં? સર, ખબર નહીં પડતી? હા ભાઈ. સુરેશના ઘેર જઈને આવ્યા, હા, પણ એનો કોઈ સબૂત નહીં મળ્યો. એનો ભાઈ હતો ઘરે, પણ હા. એનું કેવું હતું કોઈ દુશ્મન નતો કે એવો કોઈ સબૂત. અભિજીત, હું એ મોલિકા ઘરે જઈ આવ્યો. એનો ભાઈ મંગો મળ્યો તો એના જોડે વાતચીત થઈ, પણ એના જોડે કોઈ એવું સબૂત નહીં મળ્યું કે એનો કોઈ દુશ્મન નહીં. એનું એવું જ કેવું છે કે મોણો સારો હતો અને નોકરી કરતો હતો, બીજું કોઈ મગજમારી નથી, કોઈ વ્યસન નથી. હા સર, એક બીજી વાત, હા, આ ખૂની સુધી પહોંચવા માટે આપણે ખબરીએ જે આ ઘરનું વેચે છે ને હા. જે એનું પાક્કું એડ્રેસ લાવે. લાવ્યો છે? હા સર, તો લેબમાં છે ને એનું. હા, તો પછી આપણે આને પકડશે ને તો એના પરથી આપણે પોક્સો સબૂત મળશે. અને ઘરવાળા જોડે જવું પડશે. પણ એની પહેલા એક બીજી વાત કે આ બે માણસોનો કોઈ સંબંધ નહીં. મેં જે પેલા મંગો હતો ને એને એ માણસનો ફોટો બતાવ્યો જે આપણે પહેલા જ બનાવ્યો, પણ કે હું ઓળખતો નહીં. એટલે આ અલગ અલગ માણસો ટાર્ગેટ કરે. એ તો હજુ આગળ કેસ ચલમાં આગળ જાય ખબર પડે. પણ હવે આપણે પહેલા એક કામ કરવું પડશે, જવું પડશે પેલા ઘરવાળા જોડે. હા. અને એક બીજું, આ રાધે ફોન ઉપાડતો નહીં, કોઈ જવાબ આપતો નહીં, ઓફિસ આવતો નહીં. રાધે તો છે ક્યાં? હા, એ જ ખબર નહીં પડતી. એટલે પહેલા એક કામ કરો, આપણે પહેલા ઘરવાળા જોડે જઈએ અને પછી આપણે રાધેની તપાસ કરીએ. ચલો.
શું કામ છે? मेरे को गन चाहिए કોણે કીધું ઘરનું તને હોય કણ? मेरे दोस्त ने एड्रेस दिया है तुम बहुत अच्छी गन बेचते हो અત્યારે શું કરવી તારે ઘન? चाहिए मेरे को तेरे को देना है ना देना गन चाहिए मेरे को कौन सी वाली चाहिए? बढ़िया बढ़िया गन चाहिए मेरे को पैसे है तेरे पास? पैसे तो अपने पास बहुत है जो मांगेगा वो दूंगा मेरे को गन चाहिए तेरे को कौन सी वाली चाहिए? कौन सी गन है तुम्हारे पास हमारे पास तो सब गन है। सबसे अच्छी हो बताओ छोटू गन ला। ये सब है, आपको कौन सी चाहिए? ये सभी चाहिए मेरे को सभी के पैसे हैं आपके पास? पैसे तो अपने पास बहुत है तू बाहर आ मैं पैसे देता हूँ हाँ तो पैसे ला, पहले पैसे ला। बाहर आ जा એ બારે જા ये कौन है? बाहर आ। બરા हाँ? कैसे चाहिए तेरे को? पैसे तो चाहिए ना। सीआईडी से पैसे लेगा? चल सीआईडी બે નંબરની ઘણું વેચે છે અને કે પૈસે चाहिए જરા ફોટો બનાય ઓળખે છે? હા કોને? કોને ઓળખું છું? આ બે માણસોને ગન તે જ વેચી હતી ને हाँ આ બંને આયા હતા હંગાસ લેવા. તો શું કઈ ગન લઈ ગયા હતા? એ તો કે અમારે સેફટી માટે જોવે છે. સેફટી માટે નહીં ઈ એની પોતાની ગન હતી એમને ગોળી મારી દીધી છે પોતાને ગોળી હા મારી? અને એની અંદર એક માણસ છે એ એમને મગજ હેંગ કરીને ગોળી મરડાઈ છે એટલે તમે કઈ પણ જાણતા હો તો સાચા સાચું કહેજો. ના સર અમે તો કઈ એવું જાણતા નહીં. અમે તો 2 નંબરનો ધંધો કરો છો. તમે આ બહુ મોટો ગુનો કરો છો અને તમને ખબર છે કે તમે આવીને ગનું વેચો ને એના કારણે કોઈનું ખૂન પણ કરી શકે. સર પણ બધા વધી સેફટી માટે ગનું લઈ જાય. हमें जो खबर के सर તમને શું ખબર કે સેફટી માટે લઈ જોઈએ છે કોઈને ખૂન કરવા માટે લઈ જોઈએ? સર અમે તો પૈસા લઈને છૂટા. આ ગેરકાનૂની કામ છે આવો ધંધો કરો છો તમને સજા થશે અમને લઈ જાઓ કાનૂન જે સજા આપે. અભિજીત હા સર પેલા ઘરવાળાને પકડી લીધો હા હવે આ જે મોણસો છે ઘર લેવા જે ખુદ ઈ જ મોણસો જ્યાં હા સર ખોટી બહુ ચાલાક છે હા એ એટલો ચાલાક છે કે એ મોણસો ઘર લેવા મોકલ્યા હા, એ એટલે કોઈ સબૂત ના મળે એટલે એવો મના માટે અભિજીત આપણે કોક તો જાણ વિષય પડશે. હા સર ખોટીને પકડવો તો પડશે જ, કારણ કે અલગ અલગ મોસમ ટાર્ગેટ કરે હા અને હજુ સુધી એક પણ સબૂત એને છોડ્યું નહીં હા અને- એટલે ચાલાક છે હા. બધું તો જોડે ચલાય પણ એ જલ્દી આપણા હાથમાં છે હા અને રાધેનો હજુ કોઈ કોન્ટેક્ટ નહીં. રાત્રે કરે છે શું છે કોન્ટેક્ટ કરવાનો કોશિશ કર્યો રાધેને? હું ઉભો કોન્ટેક્ટ કરો અભિજીત રાધેને. હા. અભિજીત હું રાધેનો કોન્ટેક્ટ કરતો રાધેનો વિડીયો કોલ આવ્યો. આ વિડીયો કોલ કેમ કરે છે? બોલ રાધે. હું મારી જિંદગીથી કંટાળી ગયો છું. હું આત્મહત્યા કરવા ગયો છું. શું થયું રાધે? સર, હું આત્મહત્યા કરી રહ્યો છું. રાધે મરી જાઉં છું. રાધે શાંતિ રાખ. એક મિનિટ શાંતિ રાખ રાધે. હા, સર, મારે મરી જાઉં છે. એક મિનિટ. અભિજીત અભિજીત સર, મારે મરી જાઉં છે. રાધે ને જબ પેલાનો મોણસો હેંગ કર્યો ને હા એ રીતનું જ આ કરી રહ્યો છે. એટલે એક કામ કરો જલ્દી આપણે નીકળો અને તો હા હું વિડીયો કોલ ચાલુ રાખું છું એને વાતો રાખું અને જલ્દી કાલે નીકળો. ચલો ચાલો આપણે રાધે રાધે એક મિનિટ શાંતિ રાખ. આ રાધેનો વોચમેન નહીં બેહોશ છે ઓ વોચમેન સારું કે તું ત્યાં આવજો જલ્દી રાધે આ તો બેહોશ છે સર વોચમેન વોચમેન બોલો શું થયું વોચમેન? રાધેસરના ઘરે એક મોણ આવ્યો હતો હા એને રોકવાની બહુ કોશિશ કરી હા પણ મને પોડામાં ગન મારી અને જતો રહ્યો. જતો રહ્યો? હા તો એ માણસ જોયો તો કમ્પ્લીટ? હા કમ્પ્લીટ હોય. તો એ માણસનું સ્કેચ બનાવી શકીશ? હા બનાવી અને તારી બહુ વાગ્યું ને તને? ના બહુ તો નહીં વાગ. હોસ્પિટલ જવાની જરૂર નહીં ને? ના ના અભિજીત આને લઈ જાય અને સ્કેચ બનાવડાવી દે. જલ્દી સ્કેચ લઈને આય તું ચાલો. બનાવડાવી. છે રાધે રાધે શું થયું? સર મારી બંદૂક લાવો મારે મરી જાવું છે શું થયું? શાંતિ રાખ. ના સર હું મારી જિંદગીથી કંટાળી ગયો છું ચૂપ. સારું કે શું કરવું પડે ચાલુ? જે પેલી બે લાશો હતી ને
જે મગજમાં હેંગ કર્યું એની રીતે જ છે હા. અને તો ઓન ટ્રીટમેન્ટ લેબમાં લઈ જવું પડશે ટ્રીટમેન્ટ કરશે તો બરાબર થઈ હા તો તું સાચવી લઈ જા અને કોઈ બીજું નવું ભૂલ ના કરે બરાબર અને જલ્દી જલ્દી મને ટ્રીટમેન્ટ કરી દઈશ દયા હા સર આપણે હવે અભિજીત સ્કેચ બનાવવા જોશે હા સર જે પેલો મોણસ છે ને મેન હા એ મળી જ જો સમજી લે એટલે હવે આપણે ઓફિસે ચાલીએ અને અભિજીત ઓફિસે આવે પછી એને ઉપાડીએ દયા હા સર આ ખૂની જાતે બહુ મોટો પ્લો સમજે છે હા સર બીજા માણસો પર તો હુમલો કરાવતો હતો પણ આપણે સીઆઈડી ઓફિસર પર હુમલો કર્યો હા સર તો મેં ટાઈમસર પહોંચી ગયા અને રાતે ગોળી મારે મને હા રાતે હાલત જોઈને મને ખબર એવું લાગ્યું હા સર બોસ હા ટ્રીટમેન્ટ કરી છે હા. હાલ તો રેડી છે દાદી હા સર હવે કમ્પ્લીટ છે ને હા સર કઈ તકલીફ એવું લાગે છે હા સર અને આરામ કરો તો આરામ કરી શકે ઘરથી ના સર અને શું થયું તું તને કઈ યાદ છે એ દિવસે એક મોણા આવ્યો ને હા એ આવ્યા પછી શીખર મને એવું શું પેલું કર્યું ને હું ભણવા જ નતો મારું મગજ આખું ચકરી થઈ ગયું હા, એટલે એ હું શું મગજ કરું, શું ના મગજ તારું કરું. યાદ કઈ નથી હા સર બોસ મારી લેબમાં થોડું કામ છે હા સારું તું જઈ શકે સર હા બીજી ક્યાં રેડી ક્યાં મળી ગયું સર આ માણસ તો મેં ક્યાં રાતે જોયો આજ હતો? કોણ હતો ને હા સર આજ મોણ હતો તમે જોયો માણસ છે ને હા સર આ માણસ તો હા સર ચલો હું લઈ જઈએ માર જોડે ચલો ચલો આજે રાતે 5 વાગે ટિકિટ બુકિંગ જોઈએ મારે આજે રાત્રે જ અને સીઆઈડી ઉઠ ઠીક કર્યું ને બધું હા મેં જ કર્યું શેના માટે કર્યું બધું મેં મારી વાઈફ માટે કર્યું કેમ તારી વાઈફ માટે આ સુરેશ મૌલિક અને ઓફિસરનો બાપ હા એને મારી વાઈફ અંગાત એવી ઘટના ઘટી હતી એના કારણે મારે કર્યું. શું ઘટના કરી હતી અમને આ 3 જણા ને હું 4 જણા અમે નોકરી કરતા હા તો અમને મારી વાઈફ અંગાત પ્રાઇવેટ એવા ફોટા અને વિડીયો અપલોડ કર્યા અને સોશિયલ મીડિયામાં મૂક્યા એટલે મારે આ બધું કરવું પડ્યું તો એ સોશિયલ મીડિયા મૂક્યા એના માટે કેમ આવું કરવું પડ્યું તો તારે કેસ કરવો હતો શેડ જોડે આવવું હતું, પોલીસ જોડે જવું હતું. આ બધું થયું એટલે મારી વાઈફ ગભરાઈ ગઈ હા. અને જાતે મરવા મજબૂર થઈ ગઈ અને તે મરી ગઈ એટલે મારે અમને તડપાઈ મારવા હતા જાતે જ. એટલે સરકાર મારવા હતા હા એ તો એ કર્યું તે અમારા ઓફિસર ઉપર એટલું કર્યું અને આ બધી શીખ્યું ક્યાં લીધું ઓફિસરનો બાપ હતો ને એ એમની સામેલ હતો અને મરી ગયો એટલે મારે એમના છોકરા જોડે બદલો લેવો આ એટલું નથી શીખ્યું ક્યાં તું હું વિદેશથી શીખ્યો તે આટલી બધી મહેનત કરી એટલું નથી શીખ્યો અને એક બદલા માટે થઈ અને તારી વાઈફનું થયું ને ત્યારથી પોલીસ કેસ કર્યો કે શેર જોડી ગયો તો ન્યાય મળી ગયો અને આ બધા સજા મળી ગયો તું સજા લેવાનો કોઈ નહીં સજા લેવાની હક ખાલી કાનૂન જ છે એટલે તે બહુ મોટો ગુનો કર્યો અને સીઆઈને ગુમરાહ કરવાની કોશિશ કરી એટલે તને તો ફોજીની સજા થાય મારી વાઈફ મરી ગઈ હું એકલો જીવીને શું કરું એટલે મેં જાતે આ બધું કર્યું આ તો હવે તને ફોજીની સજા થશે લેજો અમને